ધાનેરામાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે ત્યારે અમારા વીટીવીના સંવાદદાતાએ તારાજીનો ચિતાર મેળવ્યો હતો। જુઓ, મેઘરાજાથી ખેડૂતોના હાલ બેહાલ થયા। વરસાદી તારાજીના દ્રશ્યો ખૂબ જ વિચલિત કરનારા છે। ત્યારે ડીસાની અને ધાનેરા વચમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અમે પહોંચ્યા છીએ। તમામ ગામો જે છે ત્યાં તમામ જગ્યાએ આ રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે કે જ્યાં ખેડૂતોનું પારાવાર નુકસાન જોવા મળી રહ્યું છે। તમામ જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, ખેતીનું નુકસાન થયું છે અને લોકો જે અહીંયા હાજર હતા એ તમામ લોકો પોતપોતાની જે ઘર વખરી છે એ સચવાય એ રીતના આ વિસ્તાર છોડીને ભાગી ચૂક્યા છે, પરંતુ લોકો બચી ચૂક્યા છે, એનો સામાન બચી શકતો નથી। અત્યારે અમે અહીંયા જે એક ઘર છે ત્યાં એ છે પોતે ઘરના જે માલિક છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને સતત તેમના દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે નુકસાન થયું છે એનાથી કઈ બચી શકાય, પરંતુ તમામ જે અહીંયા બાજરી જોવા મળી રહી છે, જે પાક એમના દ્વારા અહીંયા સંઘરીને રાખવામાં આવ્યો હતો, ચાહે એ ભોજન માટેનો હોય અથવા તો જે વાવણી કરવામાં આવતી હોય છે એના માટેનો હોય, પરંતુ એ નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે જે અહીંયા ઘરના માલિક છે એમના સાથે વાતચીત કરીએ કે કેટલું નુકસાન થયું છે, શું કઈ સમગ્ર બાબતો બની છે, કેટલું પાણી અહીંયા પહોંચ્યું હતું અને આખરે કેટલું નુકસાન તમારી કઈ કઈ વસ્તુઓ ઘર વખરી અત્યારે નુકસાનમાં ગઈ છે। हमारे बाजरी खावानी थी लगभग एक बोरी जेवी बत्ती पलड़ी गई पानी में निकल गई सूत्राने बाहर काढ्या घઉંના કટ્ટા થઈ પડી ગયા સુતારો સાગર પાપડી ની બોરી બત્તી પલળી ગઈ તોરને જેમ બહાર કાઢ્યા। કેટલું પાણી હતું ગઈકાલે પાણી સાહેબ લગભગ 4 ફૂટ એ તો અમે લાવી પાણી બહુ આવી ગયું તો અમે તો घबराई गया था। एक तो શિયાળામાં અમારા બટાકામાં નુકસાન થઈ ગયું, અમારો પાક નહીં બગડ્યો, બટાકામાં નુકસાન આવ્યું, એનું કોઈ વળતર સરકારે નહીં આપ્યું, બટાકા સ્ટોરમાં સડે છે, આ બાજુ પડતા ઉપર પાટું પાણી અમને હેરાન કર્યા। ઓકે, અત્યારે અહીંયા તંત્ર આવ્યું છે વીટીવી સિવાય બીજું કોઈ તંત્ર આવ્યા નથી। તમે જાણો છો બીજા કોઈ હજી સુધી કોઈ મામલતદાર ડીઓ કે તલાટી કે કોઈ હજી સુધી કોઈ અધિકારી અહીંયા નથી આવ્યા અમારો। તો માત્ર ને માત્ર અહીંયા એક સામાજિક જવાબદારી નિભાવવાના આશયથી વીટીવી અહીંયા પહોંચ્યું છે। તંત્ર હજુ સુધી અહીંયા પહોંચી શક્યું નથી, પરંતુ જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં ત્યાં વીટીવી પહોંચ્યું છે અને એક માધ્યમ તરીકે સમાજની જે જવાબદારી હોય છે એ નિભાવતા અહીંયા પહોંચ્યું છે અને જે દ્રશ્યો છે એ આપના સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, ડીસા। તો છેલ્લા 72 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદે મચાવેલા કહેરને કારણે બનાસકાંઠાના ચંડીસર અને દાંતીવાડા ગામમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મેળવવા માટે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકોને હાલાકી પડી રહી છે, તો લોકો મદદની પુકાર કરી રહ્યા છે। તો દાંતીવાડા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના તમામ ડેમ, નદી, નાળા છલકાતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે ડીસા, ધાનેરા, દાંતીવાડા, થરાદ, વાવ, સુઈગામ બેટમાં ફેરવાઈ ગયા છે। 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ, તળાવ, નાળા છલકાઈ ગયા છે। ત્યારે આ પડી રહેલા વરસાદને લઈ પાલનપુર નજીક મહેરવાડા ગામેથી પસાર થતી ઉમરદરસી નદીમાં 20 વર્ષ પછી પાણી આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો નદી જોવા માટે ઉમટી પડ્યા હતા। તો ડીસા, ધાનેરા, દાંતીવાડા બેટમાં ફેરવાયું છે, તો બીજી તરફ પાલનપુર તાલુકાના મહેરવાડા ગામે 20 વર્ષ પછી ઉમરદરસી નદીમાં પાણી આવતા સ્થાનિક લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટ્યા હતા। તો ઉમરદરસી નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિક લોકો મહેરવાડા બ્રિજ ઉપર ઉમટ્યા હતા અને નદીને જોવાનો લ્હાવો મેળવ્યો હતો।